નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે આપણે આવી પહોંચ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા વન ઓફ ધ ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં જંગલ સફારી. આ જંગલ સફારી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તદ્દન બાજુમાં આવેલી છે અને સરદાર સરોવર જે ડેમ છે તેની જમણી સાઈડ ઉપર આ સફારીને વિકસિત કરવામાં આવેલી છે. આ વન ઓફ ધ ફેવરેટ ડેસ્ટિનેશન છે. જ્યારે બી જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે તો આ ફર્સ્ટ ફેવરેટ લોકેશન છે. બધા અહીંયાની મુલાકાત અવશ્ય લેવા આવે છે. અહીંયા જંગલ સફારી ટોટલ 375 એકર જમીનમાં ફેલાયેલી છે અને 186 થી વધારે વન્યજીવ જેવા કે પ્રાણી અને પક્ષીઓ તમને અહીંયા જોવા મળશે. પક્ષી અને પ્રાણીઓમાં મેજરલી દેશ અને વિદેશના પક્ષી છે અને ખાસ કરીને અહીંયાથી આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અને એશિયાના ઘણા બધા કન્ટ્રીઓથી અહીંયા ઘણા બધા પક્ષીઓ અને પ્રાણી તમને અહીંયા વિશિષ્ટ રીતે જોવા મળશે. અહીંયાની વિઝિટ દરમિયાન તમે એવા ઘણા પ્રાણી અને પક્ષીને જોઈ શકશો જે વિલુપ્ત થવાની કગાર ઉપર છે અને ખાસ કરીને મેજર એટ્રેક્શન છે અહીંયાની બર્ડ એવિયરી, જે એક વિશિષ્ટ પ્રકારના ડોમમાં ક્રિએટ કરવામાં આવેલી છે. અને બર્ડ એવિયરની ખાસ વાત એ છે કે એ ડોમમાંથી તમે પસાર થઈને પક્ષીઓને એકદમ નજીકથી નિહાળી શકો છો અને આ ભારતનું સૌથી મોટું ડોમ બર્ડ એવિયરી માટે વિકસાવવામાં આવેલું છે. તમે જો જંગલ સફારીની મુલાકાત માટે આવવા માંગો છો તો તેનું બુકિંગ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઇટ ઉપરથી પણ કરી શકો છો. તેની એપ્લિકેશન ઉપર પણ ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે તથા તમે ઓફલાઈન પણ અહીંયા આવીને ટિકિટ ખરીદી શકો છો. અત્યારનો હાલનો પ્રાઇસ 200 રૂપીસ પર પર્સન છે. કોઈ પણ જ્યારે વિઝિટ કરે ત્યારે એડલ્ટનો 200 રૂપીસ પર પર્સન છે અને કેમેરા જો તમે કેરી કરો છો તો તેની કેટેગરી વાઇઝ તમને અલગથી પેમેન્ટ આપવું પડશે. જંગલ સફારીના સમયની વાત કરું તો સવારના 8 થી 5 સુધી તમે આ જંગલ સફારીની એન્ટ્રી લઈ શકો છો. આ પૂરો વ્યૂ જંગલ સફારીના એન્ટ્રી ગેટનો છે. હવે આપણે જંગલ સફારીની અંદરની સાઈડ ઉપર જઈશું અને અલગ અલગ પ્રકારના પ્રાણી અને પક્ષીઓને જોઈશું અને તમને પણ બતાવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અત્યારે આપણે સામેની સાઈડ ઉપર જે મેઇન ગેટ હતો ત્યાંથી અંદર એન્ટર કરીને આવી ચૂક્યા છે. આ મેઇન ટિકિટ બારી છે, ત્યાંથી તમે ઓફલાઈન ટિકિટ લઈ શકો છો. હવે આપણે આગળ મેઇન એન્ટ્રીમાં જઈએ અને ટિકિટ વેરીફાઈ કરીને આગળ જઈશું. આપણે જંગલ સફારીમાં એન્ટર થઈએ તો ફર્સ્ટ આ ઇન્સ્ટ્રક્શન્સ અને આ બાજુમાં એક મેપ આપેલો છે. અહીંયાથી આગળની સાઈડ ઉપરથી એન્ટ્રી છે અને આ સાઈડ ઉપર બતાવું તો અહીંયા એસેમ્બલી પોઈન્ટ છે. અહીંયા એક 5D અને 3D વિઝ્યુઅલમાં તમને પ્રાણીઓ સાથે પણ જોઈ શકો છો. તેની એક સ્ક્રીન છે પણ અત્યારે હાલમાં નથી ચાલતી, પણ એ બી તમે આવશો તો ટ્રાય કરી શકો છો. અને હવે આપણે આ રોડથી આગળ જઈશું. અત્યારે મેઇનલી આપણે લેપર્ડ જોયો, જગુઆર હતો, વ્હાઇટ ટાઈગર હતો અને લાયન, બધા જ અત્યારે સૂતા હતા. અત્યારે આપણે આગળ આવીને આ ગોલ્ફ કાર્ટ છે મારી પાછળ જેમાં બેઠો છું. આ ગોલ્ફ કાર્ટમાં આપણે હવે ઉપરની તરફ જઈશું. આ સામે રાઇનો છે, પાણીમાં છે અત્યારે સામેની સાઈડ તરફ. અત્યારે આપણે ઈ ગોલ્ફ કાર્ટમાં બર્ડ એવિયરી પાસે પહોંચી ચૂક્યા છે. અહીંયા ઇન્સ્ટ્રક્શન છે કે આ જે એક ડિસઇન્ફેક્ટન્ટ ટાઈપ કેમિકલ છે તેમાં પગ મૂકીને અંદર જવાનું હોય છે. આપણે અંદર જઈએ. હવે આ બર્ડ એવિયરી છે. ઓપનમાં આપણને ઘણા બધા પક્ષીઓ પણ જોવા મળશે અંદર. તો આ પૂરો ડોમ છે અને અહીંયા જોવા આ બધા પક્ષી છે.
આ જો કંઈક આ રીતના તમને ફરતા જ પક્ષી જોવા મળશે. તમે ક્લોઝથી આ લોકોને જોઈને કંઈક અલગ જ મજા છે આજે. આગળની સાઈડ ઉપર આ પૂરો છે ને ડોમ છે, પૂરો નેટ લગાડેલી છે ઉપર, પક્ષીઓ બહાર ના જાય તે માટે. આગળ જઈએ, હું તમને બીજા પક્ષીઓ બતાવું. કંઈક આ રીતે તમને પક્ષી જોડે જ જોવા મળશે. જો આગળ પણ ઘણા બધા પક્ષી છે. ઉપરની સાઈડ ઉપર બી ઘણા બધા પક્ષી બેઠેલા છે. આ ઉપર બી ઘણા બધા પેઇન્ટેડ સ્ટોક બેઠા છે ઉપરની સાઈડ ઉપર. આ બધા વિદેશી પક્ષી છે અને ખાસ કરીને આપણા વિન્ટરમાં ઘણા બધા લેક સાઈડ પણ આ જોવા મળશે તમને. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. જો આગળ આવ્યા હતા, આ પોપટ તો જાણે ફોટો પડાવવા જ બેઠો હોય એ રીતે જ બેઠો છે. આવો નજારો તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે અને ખરેખર એક અલગ જ અનુભવ છે બર્ડ એવિયરીમાં આવવાનો. આસપાસ ઘણા બધા ઝાડ ઉપર બી ઘણા બધા પક્ષી બેઠા છે. ત્યાં સામે છે, ત્યાં સામે પીકોક છે. અહીંયા પેઇન્ટેડ સ્ટોક છે ઉપર અને ઘણા બધા પક્ષીઓ ઉપરની સાઈડ ઉપર બેઠેલા. આ સામેની સાઈડ ઉપર પણ જ છે. અત્યારે આપણે બર્ડ એવિયરીની મુલાકાત લઈને બહારની તરફ આવી ચૂક્યા છે. હવે આગળની તરફ જઈએ. આપણે અત્યારે આગળ ચાલીને ક્રોકોડાઇલ જોવા આવી ગયા છે. આ બંને ક્રોકોડાઇલ અહીંયા છે અને અહીંયા એક છે આગળની સાઈડ ઉપર. પણ આ તો મને જોઈને તો એવું લાગ્યું કે આ તો વડોદરામાં આના કરતાં બી મોટા મગર જોવા મળે છે. વડોદરાથી કોઈ વિડીયો જોવે છે તો ચોક્કસથી કહેજો વડોદરામાં કેટલો મોટો મગર તમે જોયો છે અને આના કરતાં મોટો હતો કે નહીં. અત્યારે આપણે આગળ ચાલીને આ બીજી બર્ડ એવિયરી છે તેની પાસે પહોંચી ચૂક્યા છે. આ મારી પાછળ જે આખી બર્ડ એવિયરી છે જે આપણે વિડીયોના શરૂઆતમાં મેં બતાવી હતી, કીધું હતું કે આ વન ઓફ ધ બિગેસ્ટ બર્ડ એવિયરી છે અહીંયા આવેલી. હવે આપણે એ બર્ડ એવિયરીમાં જઈએ અંદર અને
ત્યાં ઘણા બધા વિદેશી પક્ષીઓ પણ છે, એ જોવા મળશે આપણને. ચાલો આપણે આ બર્ડ એવિયરીમાં અંદરની તરફ આવી ચૂક્યા છે. અંદર જ એન્ટર કરતા જો અહીંયા જ ઘણા બધા પક્ષીઓ જોવા મળી ગયા. એક અહીંયા છે, હવે આપણે આગળ જઈએ અને અંદર ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે એ જોઈએ. Ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something to say, yeah. I work hard each and every day, I get lost in the words I say. I don't push pause, no I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never cap in space. I won't stop till I hear him say બર્ડ એવિયરીમાં એન્ટર કરીએ ત્યારે તમને આ રીતના આર્ટિફિશિયલ કેજ બનાવેલા જોવા મળશે. આ પક્ષીઓ માટેના માળા છે. અહીંયા ઘણા બધા પક્ષીઓ રહે છે. અને એક વાત તો ખાસ કહીશ કે ઘણા બધા અહીંયા લોકો આવે છે જે પ્રાણી અને પક્ષીને બધાને હેરાન કરે છે. તો એક રિક્વેસ્ટ રહેશે કે આ લોકોને પ્લીઝ એ લોકોના નેચરલ એટમોસ્ફિયરમાં રહેવા દો અને હેરાન ના કરશો. જ્યારે બી તમે અહીંયા આવો તો પ્લીઝ હેરાન ના કરશો એમને. આ બાજુની સાઈડની બર્ડ એવિયરીથી આપણે બહાર આવીએ તો આ એક રેસ્ટ એરિયા બનાવેલો છે ને આ એક વ્યૂ પોઈન્ટ પણ છે. અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઓલમોસ્ટ તમને જંગલ સફારીનો વ્યૂ મળશે અહીંયાથી. આ જુઓ અહીંયાથી વ્યૂ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. તો અત્યારે આપણે જંગલ સફારીની મુલાકાત લઈને બહારની તરફ આવી ચૂક્યા છે. ઘણા બધા વિશિષ્ટ પ્રકારના પક્ષીઓ અને પ્રાણી જોઈને ખરેખર મનને ઘણું સારું લાગ્યું. આશા રાખું છું કે તમે બી આવશો તો તમને આવો જ અનુભવ થશે. અને જો તમે જંગલ સફારીની મુલાકાત લીધી છે તો અવશ્યથી મને જણાવજો કે તમને કેવો અનુભવ રહ્યો. એક વાત ખાસ કરીશ કે જંગલ સફારીમાં જો થાકી જાઓ અને સખત ભૂખ લાગે તો અહીંયા એકતા ટ્રાઇબલ કેફેમાં તમને ટ્રાઇબલ થાળી પણ ટ્રાય કરી શકો છો. એ ઘણી વિશિષ્ટ પ્રકારના વ્યંજન તમને ત્યાં બનાવીને ખવડાવવામાં આવે છે. જે આદિવાસી ખાવાનું કેવું હોય છે તેનો અનુભવ તમે અહીંયા કરી શકો છો. જે તેના વિશે તમને ડિટેલ્સ જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. ચોક્કસથી જોજો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવો ત્યારે ગરુડેશ્વરની મુલાકાત અહીંયાથી તદ્દન 10 કિલોમીટરના અંતરે ગરુડેશ્વરની મુલાકાત અવશ્યથી લેજો. ત્યાંનું ફેમસ એટ્રેક્શન પોઈન્ટ છે ગરુડેશ્વર ડેમ અને તથા બે
ફેમસ મંદિર પણ આવેલા છે, ગરુડેશ્વર મહાદેવ અને શ્રી દત્ત મંદિર. આ બંને મંદિર અને ગરુડેશ્વર ડેમનો વ્યૂ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચોક્કસથી આવો તો આ જગ્યાએ જરૂરથી જજો. હવે હું વિડીયોને અંત આપું. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઈક આપીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો. અને હા, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.